તો માવઠાની આગાહીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જિલ્લામાં 2 લાખથી વધુ હેક્ટર જમીન પર ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે। ચોમાસામાં 130% જેટલો વરસાદ બાદમાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી બની ગઈ, ત્યારે હવે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને જીરું, વરિયાળી સહિતના પાકોના વાવેતરને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, જે રીતે માવઠાની આગાહી કરાઈ છે, ખેડૂતોની મુશ્કેલી વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે, શું વિગત છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં 25 ડિસેમ્બરથી લઈ 27 ડિસેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બની ગયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2.19 લાખ હેક્ટર જમીન ઉપર રવિ પાકનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી રવિ પાકોમાં જીરું, વરિયાળી જેવા પાકો, લીલા ચણા જેવા પાકો અને શાકભાજી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાનો જગતનો તાજ છે તે ફરી એક વખત ચિંતિત બન્યો છે। ખેડૂત છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરશું। ફરી એક વખત માવઠાની આગાહી વ્યક્ત કરી છે, કેવી ચિંતા? એક તો અત્યારે ઓલી ખેડૂત સહાય યોજનામાં જે કે આવવાનું હતું એમાં 50% ખેડૂતોના પૈસા હજી બાકી છે, એની સહાય મળી નથી, એટલે આડું પૈસા કરી અને બધા માણસોએ ખેડૂત રવિ પાકોનું આયોજન કર્યું છે ખેડૂતોએ, પણ એમાંય પણ જો આ માવઠાની અસર થશે તો ખેડૂતોને પેડા ઉપર પાટું થશે। અને અત્યારે એક તો ગયા વર્ષનું જીરું પણ હજી અમુક ખેડૂતોએ વેચાણું નથી અને એના ભાવ તળિયે બેસી ગયા છે, ડુંગળીના ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, નિકાસબંધી કરી નાખી છે। આવા સમયની અંદર જો માવઠું થશે અને આ વખતે જો રવિ પાકની અંદર તો ભયંકર નુકસાની થશે એવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ખાસ કરી ચોમાસામાં 130% જેટલો વરસાદ અને માવઠાની હવે આગાહી આપવામાં આવી છે, કેવા પાકોને નુકસાન થવાની ભીતિ જો માવઠું થશે તો? અત્યારે જે લીલા શાકભાજી છે, ચણા છે, પછી ઘઉં છે, શિયાળુ છે, જીરું છે, વરિયાળી છે, અને જીરું અને વરિયાળી જેવા જે નાજુક પાક છે એની અંદર જો આ માવઠું થાય તો ખેડૂતને ખૂબ જ નુકસાની થાય એવું છે। અને એને જો માવઠું થાય અને એની વાતાવરણની પણ અસર જો થાય ને તો પણ આ પાકો બગડે અને એનો ખાસો એવો ખર્ચ અને નુકસાની ખેડૂતોને વેઠવવી પડે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જે ઉછીતા પૈસા લઈ અને હાલમાં વાવેતર કરવામાં આવ્યું છે, તે વચ્ચે હવે માવઠાની આગાહી સરકાર દ્વારા અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ચોમાસામાં 130% જેટલો વરસાદ પડ્યો, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે હવે ફરી એક વખત માવઠું ન પડે તેવી ભગવાન પાસે, ઈશ્વર પાસે પણ ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે। અને ખાસ કરી જીરું, વરિયાળી જેવા પાકોનું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ વાવેતર કર્યું છે, ત્યારે માવઠાની જે આગાહી વ્યક્ત કરી છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અને ઈશ્વર પાસે પણ હવે એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે ચોમાસા જેવી પરિસ્થિતિ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળામાં ન થાય। જી આભાર ફઝલ, માહિતી